ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। दैवी सम्पद्विमोक्षाय निबन्धाय सुरीमता मा शुचः सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डव। अनयोः संपदोः कार्यमुच्यते। ભગવાને 3 શ્લોકમાં દૈવી સંપત્તિ દર્શાવી, એક શ્લોકમાં સંક્ષેપમાં દંભો દર્પ અતિમાનશ્ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ જ્ઞાનં ચ એતદાસુરીં સંપત. આ 6 આસુરી સંપત્તિ.
દંભ, દર્પ, અતિમાન, ક્રોધ, પારુષ્યમ, અજ્ઞાન. અજ્ઞાન એટલે અવિવેક, અવિચારી. કોઈ પણ કર્મ કરીએ એની પાછળ કોઈ વિચાર હોવો જોઈએ, એની પાછળ બુદ્ધિ હોવી જોઈએ. મનમાં આવીને કર્યું નહીં, જો સમજો વિવેક પૂર્વકનું કર્મ હોવું જોઈએ. આપણે આગળ જોઈ ગયા કે 3 પ્રકારના કર્મ હોય. એક સહજ છે, જ્ઞાનીઓ માટે સત્ય સહજ છે, જ્ઞાની માટે અહિંસા સહજ છે. જે ભાવનાત્મક છે, આવેશમાં આવીને કરે. જો આવેશાત્મક કર્મ મનમાં આવે એટલે કરી દેવાનું, મનમાં આવે એટલે બોલી દેવાનું, મનમાં આવે એટલે ખાઈ લેવાનું. જો આ આવેશાત્મક કર્મ કહેવાય. જ્ઞાની છે એને માટે સહજ છે, ધર્મ એને માટે સહજ છે. જે અજ્ઞાની છે, જે સંસારી છે, જે અર્થ અને કામમાં જ પડેલો છે, એ આવેશાત્મક છે. જે સાધક છે એ કેવો છે? વિવેકપૂર્વક કર્મ કરે. દરેક કર્મની પાછળ કોઈ કારણ હોવું જોઈએ, વિવેક હોવો જોઈએ. વિચારપૂર્વક, વિવેકપૂર્વક કર્મ કરવામાં આવે તો એ સાધક છે. જો એટલે આપણે ગુજરાતીમાં બહુ સરસ છે, મને મન થયું. જો એટલે મન તો ઘણું બધું થાય. મન તો એવું થાય કે હું કરોડપતિ બની જાઉં. મન થાય એટલે નહીં કરવાનું. કરવા યોગ્ય છે તો કરવાનું હોય, આવશ્યક છે તો કરવાનું હોય. જો સમજ, એને સાધક કહેવાનું. પણ જે આસુરી સંપત છે કેવો છે? અજ્ઞાનમ. એના બધા કર્મ અવિવેક પૂર્વકના છે. અવિવેક જ્ઞાનમ મિથ્યા પ્રત્યય. એનું જ્ઞાન જ મિથ્યા. જો આ વિચાર, એની સમજ જ ઉલટી ચાલે. આ બધું આગળ આવશે. હા, આ 6 લક્ષણો ભગવાન કહે છે આ આસુરી સંપત્તિ. પણ આ દૈવી સંપત્તિ, આ આસુરી સંપત્તિ છે કેવી છે? દૈવી સંપદ વિમોક્ષાય. મોક્ષ પુરુષાર્થ માટે આ દૈવી સંપત્તિ છે. દૈવી સંપદ્યાસા વિમોક્ષાય સંસાર બંધનાત. સંસાર બંધનથી આપણે છૂટવું છે, સંસાર સાગરને પાર કરવો છે, તો આ દૈવી સંપત્તિ આપણને ઉપયોગી છે. નિબંધાય આસુરી મતા. નિબંધાય. આજે તામસિક કર્મ છે, રાજસિક કર્મ છે, આવેશાત્મક જે કર્મ છે બધા કેવા છે આપણે જોઈ ગયા. આસુરી એટલે શું છે? બંને છે, રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ. આજે આસુરી રાક્ષસી સંપત્તિ જે છે, રાક્ષસી ગુણો જે છે, આસુરી સંપત્તિ છે. આસુરી એટલે ભોગ પરાયણતા છે, રાક્ષસી એટલે હિંસાત્મક કર્મ છે. આ કેવા છે? નિબંધાય નિયતઃ બંધઃ નિબંધઃ. નિયતઃ બંધ. નિયત એટલે શું છે? નિયત એટલે અવશ્ય. આસુરી જેટલા કર્મ જે છે, આસુરી જેટલી ભાવના છે, આ બધું કેવું છે? અવશ્ય તમને બંધનમાં નાખનાર. જો એટલે હું તમને કહું કે અધર્મ નહીં કરવાનું એટલે નહીં જ કરવાનું. આ બધી આસુરી સંપત્તિ એ તમને અવશ્ય બંધનમાં નાખશે. નિબંધ કેમ કે છે ભગવાન? બંધ એકલું કેમ નહીં કીધું? નિબંધ નિસંદેહ અવશ્ય એ તમને બંધનમાં નાખે. જે મોક્ષ પુરુષાર્થનો સાધક જે છે એને માટે તો આ બધી વસ્તુ કેવી છે? ટાળવા જેવી છે. નિયત બંધ નિબંધ તદર્થમ આસુરીમ સંપદમતા અભિપ્રેતા. શંકરાચાર્ય કહે છે તથા રાક્ષસી. માત્ર આસુરી ને પેલી રાક્ષસી સંપત્તિ એમાં લઈ જ લેવાની. આ દૈવી સંપત્તિ છે, આ આસુરી સંપત્તિ છે. એક આપણને મોક્ષ તરફ લઈ જનારી છે, બીજી આપણને અવશ્ય બંધનમાં નાખનારી. જેટલી દૈવી સંપત્તિ છે ને એનાથી જે વિરુદ્ધ છે, અક્રોધ દૈવી છે. ક્રોધ શું છે? નાતિમાનિતા, અતિમાનિતા નથી, એ દૈવી સંપત્તિ છે. અતિમાન એ શું છે? આસુરી છે. અહિંસા જે છે, આપણે આવેશાત્મક કર્મ કરીએ છીએ કે વિચારપૂર્વક કર્મ કરીએ છીએ? જેટલું આવેશાત્મક કર્મ આપણે કરતા રહીએ ને પછી પેલી એક આદત પડે, એને ઘરેડ કહેવાય ગુજરાતીમાં. પેલી આદત પડી જાય આપણને.
મારા બાપુજી અમને હંમેશા કહેતા કે 5 રૂપિયા માટે તમે જુઠ્ઠું બોલશો ને પછી 5 લાખ માટે જુઠ્ઠું બોલવામાં તમને શરમ નહીં લાગે. કોઈ પણ કર્મ, લજ્જા આપણે જોઈએ હ્રીહી ચા અચાપલમ, હ્રીહી લજ્જા, એ શર્મ આપણામાં હોવી જોઈએ. ક્રોધ કરવો, વગર કારણે ક્રોધ કરવો, વગર કારણે આક્રોશ કરવો, આ બધું કેવું બંધન કરનારું છે. એટલે ભગવાનને ખબર કે જયારે આ સંપત્તિ દર્શાવું છું, દૈવી સંપત્તિ દર્શાવી, આસુરી સંપત્તિ દર્શાવી, પેલા અર્જુનના મનમાં એવો વિચાર આવે કે ભગવાન હું કોણ, હું તો ક્ષત્રિય. એને તો શું વિચારી લીધું, નરકે નિયતવાસ. ભગવાન આ યુદ્ધ કરીને અમે અધર્મ કરી રહ્યા છે, આ યુદ્ધને કારણે અમારો તો નરકમાં વાસ થઈ જશે. એ યુદ્ધને હિંસા ગણતો હતો. એટલે કદાચ અર્જુનના મનમાં એવું આવે કે ભગવાન હું આસુરી સંપત્તિ વાળો જ છું ને. એટલે ભગવાન અર્જુનને શું કહે છે, મા શુચ, અર્જુન તું શોક નહીં કર. જો આ સમજ, તત્ર એવ મુક્તે અર્જુનસ્ય અંતર્ગતમ ભાવમ કિમ અહમ આસુરી સંપત્તિ યુક્ત કિમ વા દૈવ સંપત્તિ યુક્ત ઇતિ. અર્જુનના મનમાં એવો પ્રશ્ન આવે કે હું આસુરી સંપત્તિથી યુક્ત છું કે દૈવી સંપત્તિથી યુક્ત છું. એવમ આલોચના રૂપમાં લક્ષ્ય આહ ભગવાન. આવું પેલો અર્જુન વિચારતો હોય, આલોચના એટલે અર્જુન કદાચ આવું વિચારતો હોય, અર્જુનના મનમાં આવી શંકા થાય. એટલે ભગવાન અર્જુનને શું કહે છે, મા શુચ, અર્જુન તારે શોક કરવાની જરૂર નથી. સંપદમ દૈવીમ અભિજાતોસી પાંડવ. અર્જુન તું દૈવી સંપત્તિ સાથે જ જન્મેલો છે. જો વિચાર, અભિજાત અસી અભિલક્ષ્ય જાત અસી. અર્જુનમાં દૈવી સંપત્તિ છે, એ ધર્મયુક્ત છે. મુખ્ય દૈવી અને આસુરી સંપત્તિ એટલે બે જ છે. દૈવી સંપત્તિ, આસુરી સંપત્તિ એટલે તમે ધર્મયુક્ત જીવન જીવો છો કે અધર્મયુક્ત જીવન જીવો. તમે આવેશાત્મક કર્મ કરો છો. પેલું મનમાં એવો ગુસ્સો હોય, મનમાં એવી નિરાશા હોય, સામે કોણ બેઠું ગમે તેમ બોલી જ નાખવાનું. ના હું તો બોલી જ દઉં, આસુરી છે. જો પછી પેલો પાછળથી પસ્તાવો કરે, ના ના પણ એવું મારો કહેવાનો મતલબ કહી દીધા પછી શું છે, તમે કયા પછી ગમે એટલે પશ્ચાતાપ કરો, એ બધું નકામ. બોલેલી આસુરી સંપત્તિ. આ સમજ, શા માટે બોલ્યા, શા માટે આક્રોશ કરીએ, શા માટે દોષારોપણ કરીએ. એક ભાઈ બહુ સરસ કે અન્યનો દોષ હોય ને ત્યારે આપણે બધા ન્યાયાધીશ બનીને બેઠી જઈએ, બે છે. એને આમ થવું જોઈએ અને આમ જ કરો. બીજાના દોષ હોય ને ત્યારે આપણે બધા ન્યાયાધીશ બનીને આમ નક્કી કરવા માટે આમ સજા કરવા તૈયાર જ હોય. પોતાના દોષ હોય ને ત્યારે આપણે શ્રેષ્ઠ વકીલ બની જઈએ. આપણા દોષને છાવરવા માટે 1000 પ્રકારના કારણ શોધી નાખીએ આપણે. બીજાના દોષ હોય ત્યારે આપણે ન્યાયાધીશ બની જઈએ, પણ આપણા દોષ હોય ત્યારે વકીલાત કરીએ આપણે. ભગવાન સ્પષ્ટ જ સમજાવે છે, આ આસુરી છે ને આ દૈવી છે, વાત ખતમ. આસુરી એટલે આવેશાત્મક કર્મ છે, અધર્મયુક્ત છે. પછી તમે એને કોઈ પણ કારણ આપો ને, એ અધર્મ જ છે. આસુરી સંપત્તિ આસુરી છે, એ કઈ ક્યારેય દૈવી સંપત્તિ નહીં બને. પણ અર્જુન તું કેવો છે, દૈવીમ સંપતમ આભિજાત અસી પાંડવ. હે પાંડવ, હે પાંડુ પુત્ર. રાજા પાંડુ કેવા હતા, ધર્મનિષ્ઠ હતા. ધર્મ માટે એમણે રાજગાદી છોડી દીધી. જો વિચારી, જ્યેષ્ઠ ભ્રાતા જે હતા, અંત હતા, એટલા માટે એમને રાજા નહીં બનાવાય, પાંડુને રાજા બનાવ્યા. પણ એક ભૂલ થઈ ગઈ. વિચાર, ભૂલથી ભૂલ થયેલી. જો વિચારી જોજો, ઋષિ મુનિએ શ્રાપ આપી દીધો.
ક્યાંય પોતાની ભૂલને છાવરવાનો પ્રયત્ન કર્યો જ નહીં એમને. તરત જ રાજસભામાં જઈને કહી દીધું, મારાથી ભૂલ થઈ છે, હવે હું રાજા બનવાને લાયક નથી, આ રાજગાદી હું છોડી રહ્યો છું. આ પાંડુના પુત્ર, હે પાંડવ, હે અર્જુન. ભગવાન પાંડવ કહીને અર્જુનને સમજાવે છે તું કે એ પાંડુનો પુત્ર છે, જેણે પોતાની એક ભૂલ માટે રાજગાદી છોડી દીધી, વનમાં વાસ કર્યો. જો સમજો, જેનો જન્મ જ રાજકુટુંબમાં થયો, જેનો ઉછેર રાજકુટુંબમાં થયો, જે રાજા બની ગયા, પણ એક ભૂલ થઈ, એક અપરાધ થયો, છોડી દીધું, તત્કાળ વનમાં રહેવા જતા. અર્જુન પાંડવ, તું પાંડુ પુત્ર છે, તું દૈવી સંપત્તિ સાથે જ જન્મ્યો છે, તારે કોઈ પ્રકારે શોક કરવાની આવશ્યકતા નથી. જવાબ તો કે ભગવાન આ જગત કેવું છે, તો ભગવાન હવે દર્શાવે છે જગત આવું જ છે. એટલે આગળના શ્લોકમાં ભગવાન દર્શાવે, દ્વૌભૂત સર્ગૌ લોકેસ્મિન, દ્વૌભૂત સર્ગૌ લોકેસ્મિન, દૈવ આસુર એવ ચ, દૈવ આસુર એવ ચ, દૈવો વિસ્તરશઃ પ્રોક્તઃ, દૈવો વિસ્તરશઃ પ્રોક્તઃ, આસુરં પાર્થ મે શૃણુ, આસુરં પાર્થ મે શૃણુ. દ્વૌભૂત સર્ગૌ લોકેસ્મિન. અર્જુન, આ લોકમાં આ બે પ્રકારની સૃષ્ટિ છે, એક દૈવી સૃષ્ટિ છે, બીજી આસુર સૃષ્ટિ છે. દ્વૌભૂત સર્ગૌ દ્વૌ દ્વિસંખ્યાકૌ ભૂત સર્ગૌ ભૂતાનાં મનુષ્યાણાં સર્ગૌ સૃષ્ટિ. આ બે પ્રકારના મનુષ્યો છે, એક દૈવી સંપત્તિને સમર્પિત છે, બીજા આસુરી સંપત્તિને સમર્પિત છે. વિચાર, ઇતિ સર્ગૌ ભૂતાની એવ સૃજ્યમાનાની દૈવ સંપદ દૈવાસુર સંપદ યુક્તાની. આ ભૂત સૃષ્ટિ જે છે બે પ્રકારની છે, કે દૈવી છે, એક આસુર છે. દ્વૌભૂત સર્ગૌ, તો ભગવાન કેમ આવું કહે છે? કારણ કે ઉપનિષદમાં એ પ્રકારે કહેવામાં આવ્યું, દ્વયાહ પ્રાજાપત્યઃ દેવાહ ચ અસુરાહ ચ ઇતિ. બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે કે આ પ્રજાપતિએ આ બે પ્રકારની સૃષ્ટિ કરી, બે પ્રકારની સંતાન ઉત્પન્ન કર્યા, એક દેવતાઓ છે, બીજા અસુરો છે. દિતિના પુત્ર જે છે એ બધા દેવતાઓ છે, દિતિના પુત્ર છે એ બધા દૈત્ય છે, અસુર છે. અદિતિના જે પુત્ર છે એ દેવતાઓ છે. એ જ કપિલ મુનિ છે. કપિલ કશ્યપ મુનિ, કશ્યપ દેવતા. તો દિતિ જે છે, દિતિ એટલે શું છે? જે બે ટુકડા કરનારો હોય એને દિતિ કહેવાય, ટુકડા કરનાર. દિતિએ સંધ્યા કાળે સંભોગ માટેની ઈચ્છા જાગૃત કરી. ઋષિએ કીધું કે બસ એક મુહૂર્ત અટકી જાઓ, તમારી ઈચ્છા હું સંતોષીશ. જાઓ, પણ નહીં. આવેશાત્મકતા, એને શું કહેવાય? આવેશાત્મકતા. એ આવેશાત્મક કર્મને કારણે શું થયું? અસુર જન્મની ઉત્પત્તિ થઈ, દૈત્યની ઉત્પત્તિ. દૈત્ય, દાનવ, અસુર, રાક્ષસ. અદિતિ છે જે ધર્મનિષ્ઠ છે, એના જે પુત્રો જે છે એ દેવતાઓ છે. ઇતિ શ્રુતેઃ લોકે અસ્મિન સંસારે ઇત્યર્થ સર્વેષાં દ્વૈવિધ્ય ઉપપત્તેઃ. આ સંસારમાં બે પ્રકારના પ્રાણીઓ છે, એક દૈવી સંપત્તિ એટલે દેવતા સમાન છે, બીજા આસુર સંપત્તિ છે.
કૌતૌ ભૂત સર્ગૌ ઇતિ ઉચ્યતે પ્રકૃતૌ એવ દૈવ આસુરઃ એવ ચ. એક દૈવ પ્રકૃતિ છે, બીજી આસુરી પ્રકૃતિ. તો દેવતાઓ જે છે એ દૈવી પ્રકૃતિ વાળા છે, અસુરો છે, દૈત્ય જે છે એ આસુર પ્રકૃતિ, રાક્ષસી પ્રકૃતિ છે. અહીંયા આપણે એક પ્રશ્ન કરી શકીએ, જો આ સમજો બરાબર, કે દેવતાઓ દૈવી સંપત્તિથી યુક્ત છે, અસુરો જે છે આસુરી સંપત્તિથી, રાક્ષસી પ્રકૃતિથી યુક્ત છે. ભગવાન અમે મનુષ્ય કોણ? જન્મથી જ એ દૈવી સંપત્તિ છે, જન્મથી જ આસુરી સંપત્તિ. પણ મનુષ્ય કોણ? આપણો મધ્યમાં મનુષ્ય છે. જો વિચાર, યમ યમ ભાવમ, જેવો તમારો ભાવ ને એવી તમારી પ્રકૃતિ. આપણે જોઈ ગયા, મનુષ્ય દૈત્ય છે કે મનુષ્ય દેવ છે, એનો આધાર કોના પર છે? ભગવાન પર નથી, એ આપણા પર છે. કેમ? કર્મણી એવ તવ અધિકારઃ મા ફલેષુ કદાચન. કેવા પ્રકારનું કર્મ કરવું, જીવનનું લક્ષ્ય શું નક્કી કરવું, એ આપણા હાથમાં છે. મનુષ્યને તો ભગવાને વિકલ્પ આપી દીધો. કર્મણી એવ, કર્મ કરવામાં તને સ્વતંત્રતા છે. કયા પ્રકારનું કર્મ કરવું એ તું નિશ્ચય કર. આવેશાત્મક કર્મ આપણે કરતા રહીશું તો પછી આસુરી સંપત્તિ. ધર્મયુક્ત જીવન જીવવાનો પ્રયત્ન કરીએ તો એ દૈવી સંપત્તિ છે. મનુષ્ય જે છે એમાં બંને જ છે. ક્યારેક આપણે એવા દેવતા બનીને ફરતા હોઈએ ને, ક્યારે એવા પેલા આવેશાત્મક કર્મમાં આવી જઈએ અને પછી શું કરીએ, શું ખાઈએ, શું બોલીએ, કઈ નહીં. જો એટલે મેં તમને આગળ કીધું કે તમે આવેશાત્મક કર્મ કરો છો કે ધર્મ તમારા માટે સહજ છે કે વિવેકપૂર્વક, વિચારપૂર્વક તમે કર્મ કરો છો, એ તમારા હાથમાં છે. જ્યારે જ્યારે આપણે આવેશાત્મક કર્મ કરીએ ત્યારે એ આસુરી સંપત્તિ. જ્યારે જ્યારે આપણે ધર્મયુક્ત જીવન જીવીએ તો એ દૈવી સંપત્તિ. હા, પેલા મનુષ્યની બુદ્ધિમાં જ આ બંને છે. આગળ આપણે જોઈ કે કોઈ એવું નથી પેલો આસુરી સંપત્તિ એટલે પેલા બે શિંગડા હોય ને લાલ આંખ હોય, કાળો કાળો હોય ને બે દાંત હોય મોઢાનો, નહીં. એ તો ઉપલક્ષણ છે. તમારા કર્મ, તમારી ભાવના, તમારો નિશ્ચય નક્કી કરે. બે જ છે, ધર્મ અને અધર્મ. ના પણ માતાજી કંઈક વચ્ચે થાય કે કઈ વચ્ચે થાય જ નહીં. ક્યાં તો ધર્મયુક્ત છે ને ક્યાં તો અધર્મયુક્ત છે. સત્ય છે પણ એ સત્ય પ્રિય હોવું જોઈએ. એ સત્ય અન્યને કલ્યાણકારી હોવું જોઈએ. વાણીનો પ્રયોગ કરીએ પણ એ વાણીનો પ્રયોગ શાના માટે આપણે કરીએ છીએ? વિચાર કરીએ તો શાનો વિચાર કરીએ? ભોગનો વિચાર કરીએ છીએ તો આસુરી સંપત્તિ છે. પરમાત્માનું ચિંતન કરીએ છીએ, તત્વ ચિંતન કરીએ છીએ તો એ દૈવી સંપત્તિ છે. અસુષુ રમંતે અસુરાહ. જે ઇન્દ્રિયોના વિષયમાં જ ભોગ પરાયણ જે છે બધા અસુરો છે. જે હિંસાત્મક જીવન જીવનારા છે. જો આવશે આ બધું, જેટલા કોર્પોરેટ જગત જેને કહેવામાં આવે, આજે બધા ઉદ્યોગો છે, એને કોઈ કઈ લોક કલ્યાણમાં કઈ રુચિ નથી, એના ધર્મમાં કોઈ રુચિ નથી. હિંસાત્મક છે આ બધું. અને એટલે ભગવાન કહે છે ઉક્તયો હોય પુનઃ અનુવાદે પ્રયોજનમાહ. તો કે આ બંને તમે શાના માટે કહી રહ્યા છો?
દૈવ ભૂત સર્ગ અભયમ સપ્તસંદુ ઇત્યાદિના વિસ્તરશ વિસ્તાર પૂર્વકૈ પ્રોક્ત. દૈવ વિસ્તરશ પ્રોક્ત. ભગવાન કહે છે આ દૈવી સંપત્તિ કોને કહેવાય એ 3 શ્લોકોમાં વિસ્તાર પૂર્વક મેં તને કહ્યું અર્જુન. ન તો આસુર વિસ્તરશ અતઃ. આસુર સંપત્તિ જે છે એનો વિસ્તાર પૂર્વક મેં વાત નથી કરી, સંક્ષેપમાં તને કહી દીધું. અતઃ તત્પરિવર્જનાર્થમ આસુરમ પાર્થ મે મમ વચનાત ઉચ્યમાનમ શૃણુ અવધારય. અર્જુન, હવે હું તને આસુરી સંપત્તિ જે છે એ વિસ્તાર પૂર્વક હું તને કહીશ. કેમ? પરિવર્જનાય. આપણે એનો ત્યાગ કરીએ. જ્યાં સુધી આસુરી સંપત્તિ કોને કહેવાય એ ખબર નથી ત્યાં સુધી એનો ત્યાગ કરવાનો આપણે વિચાર નહીં કરીએ. જ્યાં સુધી જેને આપણે દૈવી સંપત્તિ એમ કહીએ એ આપણને ખબર નથી તો એને આપણે સ્વીકારવાનો, આપણા જીવનમાં એ લાવવાનો આપણે પ્રયત્ન નહીં કરીએ. આસુરી સંપત્તિ ભગવાન વિસ્તાર એટલા માટે કરી રહ્યા છે કે એ આપણે જોઈ શકીએ કે આપણામાં એ છે કે નહીં, અને આપણામાં છે તો શું કરવાનું? શંકરાચાર્ય કહે છે પરિવર્જનાર્થમ, ત્યાગ કરવા માટે. આપણે એનો ત્યાગ કરીએ. આ આસુરી સંપત્તિ છે એમ આપણને ખબર પડે તો પછી એનાથી છૂટવાનો આપણે પ્રયત્ન કરી શકીએ. આ દૈવી સંપત્તિ છે તો એ કેળવવાનો આપણે પ્રયત્ન કરી શકીએ. દેવતાઓ તો દૈવી સંપત્તિ યુક્ત છે, અસુરો જે છે આસુર સંપત્તિ યુક્ત છે, પણ મનુષ્ય જે છે મધ્યમાં છે. અને દૈવી સંપત્તિ યુક્ત જીવન જીવવું છે કે આસુરી સંપત્તિ યુક્ત જીવન જીવવું છે એ એના પર આધારિત છે. ભગવાન નિશ્ચય નહીં કરે. દૈવી સંપત્તિને વિસ્તારપૂર્વક કયા પછી ભગવાન કહે છે આસુરમ વિસ્તરશ શૃણુ. અર્જુન, હવે હું આસુરી સંપત્તિ તને દર્શાવી રહ્યો છું એ તું વિસ્તારપૂર્વક હું શૃણુ. શૃણુ એનો શું થયું? ખાલી એક કાનથી સાંભળીને બીજા કાન સાંભળીને કાઢ નાખવાનું ને. કેટલાક લોકોને આદત હોય આપણે ગમે એટલું કહીએ પેલો જે કરવાનો એ જ કરે. જો એનો અર્થ શું થયો? એ પોતાને જે અયોગ્ય કર્મ છે એનો ત્યાગ કરવા એ તૈયાર જ નથી. આપણે દૈવી સંપત્તિ યુક્ત જીવન જીવવું છે કે આસુરી સંપત્તિ આવેશાત્મક કર્મ કરવા છે. એટલે ભગવાન આગળ કહીએ કે દૈવી સંપત્તિ મોક્ષ માટે છે, આસુરી સંપત્તિ આપણને અવશ્ય બંધન કરનાર. જો આપણને એવું લાગે ને કે કઈ નહીં માતાજી આટલું નાનું કર્મમાં શું કામ તમે માથાકૂટ કર્યા કરો, એ તમારી દ્રષ્ટિએ નાનું છે. જો આ વિચારી જોજો. પેલું વિશાળ તળાવ હોય ને, ક્યારેક જજો તળાવ અને કરી જોજો એટલે તમને ખ્યાલ આવે આ નાનું મોટું કોને કહેવાય. તમારી દ્રષ્ટિએ જે નાનું કર્મ છે, અલ્પતા તમે જોઈ રહ્યા. એ તળાવ કિનારે શાંતિથી બેસજો અને પછી એક નાનો પથ્થર, નાનો અમસ્તો પથ્થર, એ પથ્થર લઈને તમે તળાવમાં નાખો. તમને શું લાગે? માતાજી કઈ ને આટલો આ નાનો પથ્થર જ નાખે. પછી તમે જુઓ શું થાય. એ પથ્થર તરંગ ઉત્પન્ન કરે ને તરંગ શું થવાના? સામે કિનારે સુધી જાય ને ત્યાંથી અથડાઈને પાછા જાય. તમે તો ખાલી પથ્થર, નાનો પથ્થર જ નાખ્યો, પણ એના જે તરંગ ઉત્પન્ન થયા ક્યાં સુધી પહોંચે છે? જો આવી છે. એનો અર્થ શું થયો? તમે જે એક કર્મ કરી રહ્યા છો તમારી દ્રષ્ટિએ ભલે નાનું છે પણ એની અસર ગણે સુધી થઈ શકે. હું હંમેશા એટલા માટે 2 દૃષ્ટાંત આપું. એક શહેર, એમાં બસ નિયમિત ચાલે. જો આ બધા શહેરોમાં આ બસ નિયમિત કરવી જ જોઈએ તો આ વ્યક્તિગત જે બધા વાહનો છે ને ઓછા થઈ જાય.
વ્યક્તિગત વાહનો જેટલા ઓછા થાય ને એટલું આ વાયુનું પ્રદૂષણ ઓછું થઈ જાય. આવાગમન માટે આ પબ્લિક જાહેર જે વાહનો છે ને એને વધારવા જોઈએ. એટલે એ શહેરમાં એવી વ્યવસ્થા કરવામાં આવી કે પેલી નિયમિત બસ ચાલતી હોય. જ્યાં તમે મુંબઈમાં તમે જાઓ, અમદાવાદ જાઓ, તો પેલી નિયમિત બસો ચાલતી જ હોય. શહેરમાં બસો ચાલતી જ હોય. ટ્રેનનો સમય થાય એટલે ત્યાં પેલી બસ ઉભેલી જાય. બધા શું કરે? બેસી જ જાય અંદર. પછી એને ઘરેથી સ્કૂટર કે ગાડી લાવવાની જરૂર જ નહીં પડે. જો આ લોકલ ટ્રેન પણ એ જ છે. આ સમજો, જેટલા વ્યક્તિગત વાહનો ઓછા થાય એટલું જ પેલું પ્રદૂષણ ઓછું થાય. એટલે આ શહેરમાં એક આખું પેલું બસનું નેટવર્ક ઊભું કરવામાં, એટલે નિયમિત બસો ચાલતી. સમજો. હવે એક દિવસ એવું થયું કે પેલો જે બસનો જે ડ્રાઈવર હતો, ઘરમાં કોઈ કારણસર એ માત્ર 5 મિનિટ, જો સમજો બરાબર, આપણને એવું લાગે માત્ર 1 જ મિનિટ ને કઈ નહીં, એને ત્યાં બસ સ્ટેન્ડ પર પહોંચતા એને ખાલી 5 જ મિનિટ મોડું થયું. જો આ વિચાર. એટલે જેવો એ પહોંચ્યો ને, પેલી બસ ભરેલી હતી, પણ એ 5 મિનિટ મોડો પહોંચ્યો. એમાં શું થાય? 5 મિનિટમાં જેટલા બીજા બધા જે પેસેન્જરો આવ્યા એ બધા બસમાં ચડી ગયા. એટલે બસ આખી શું થઈ ગઈ? ભરાઈ ગઈ. જે બસ જ્યારે એ 5 મિનિટ પહેલા શરૂ કરતે તો પેલી અડધી ભરેલી બસ હોય, પણ 5 મિનિટ એને મોડું કર્યું એટલે શું થયું? બસ આખી ભરાઈ. બસ આખી ભરાઈ ગઈ. હવે જ્યારે પછીના જે બસ સ્ટેન્ડ પર પહોંચશે ત્યારે જે બધા આ જ બસની રાહ જોઈને બેઠા હતા એ બસમાં ચડી શકશે નહીં. કેમ? કારણ કે બસ ભરાઈ ગઈ. જા વિચાર. એટલે જેમ આગળ જતો જશે એમ શું થવાનું? હવે એની બસમાં જે નિયમિત આવાગમન કરનારા જે છે એ આ બસમાં નહીં ચડી શકે. એટલે એમણે શું કરવું પડવાનું? બીજું એક સ્થાન પર જવા માટે અડધા કલાક પછી બસ છે, એટલે અડધો કલાક આ બધા પેસેન્જરે શું કરવું પડે? રાહ જોવી પડે. હવે એ અડધો કલાક અહીંયા મોડું થયું એટલે એ બસમાં જે બધા આવવાના હતા, જે પછીના બસ સ્ટેન્ડથી ચડવાના હતા, એને માટે આ બસ અહીંયા ભરાઈ ગઈ. એટલે પહેલા બસ સ્ટેન્ડ પરથી આ બસમાં જનારા માટે જગ્યા નહીં રહી. જો આ સમજો કેવી અવ્યવસ્થા ઊભી થઈ. બીજું, આ બધા જે પેસેન્જરો જે છે એ નોકરી કરનારા છે, એ પોતપોતાની ઓફિસે, કાર્યાલય પર શું થવાનું? મોડા પહોંચવાનું. એટલે કાંકરા જેવું જ છે. આપણને એમ લાગે કે 5 મિનિટ, પણ એ 5 મિનિટની જે અસર છે શું થવાની? સંપૂર્ણ દિવસ સુધી રહેવાની. કે એની બસ ભરાઈ ગઈ એટલે બાકીના પેસેન્જર બાકી રહી ગયા, એ પછીના બસમાં બેસવાના. તો પછીના બસમાં આ બસના પેસેન્જરો બેસશે, તો એ બસના પેસેન્જરોને શું થવાનું? જગ્યા નહીં રહે. સમજો, કોઈ પણ કર્મને આપણે હલકેથી લેવાનું નથી. આપણું કર્મ ભલે આપણને એમ લાગે કે આ નાનું કર્મ છે, પણ એની અસર સંપૂર્ણ વિશ્વ પર છે. એટલા માટે જે સાવધાન છે ને એ સાધક છે. આપણે શું બોલીએ, શું કરીએ, કેમ કરીએ, ક્યારે કરીએ, કેટલું કરીએ, આ બધા માટે શું હોવું જોઈએ? સાવધાનતા આપણામાં હોવી. એ દૈવી સંપત્તિ કેળવવી પડે આપણે. અને આસુર સંપત્તિ જે છે, શૃણુ, જો ભગવાન એમ શું કહે છે? અર્જુન સાંભળ. આસુરમ પાર્થ મે શૃણુ. હે પાર્થ, હવે આસુર સંપત્તિ તું સાંભળ. ભગવાન આ 16મો અધ્યાય ચાલે છે, અત્યાર સુધી હું સાંભળતો જ હતો, હવે શું કામ કહો છો શૃણુ? જો અત્યાર સુધી સાંભળતો જ હતો ને, તો પછી ભગવાન શૃણુ એમ શું કામ કહે છે?
શંકરાચાર્યજી કહે છે અવધારય, માત્ર સાંભળવાનું નથી, સમજવાનું છે, નિશ્ચય કરવાનો છે. આ હું જે કહી રહ્યો છું દૈવી સંપત્તિ વિસ્તારથી કહેવામાં આવી, આસુરી સંપત્તિ તને હું વિસ્તારથી કહી, એ તું સાવધાનતાપૂર્વક સાંભળ અને નિશ્ચય કર તારા જીવન માટે. શૃણુ એટલે શું છે? ખાલી સાંભળ એમ નહીં, સાવધાનતાપૂર્વક આપણે સાંભળીએ અને સાંભળ્યા પછી જીવનમાં ઉતારવાનો નિશ્ચય આપણે કરીએ. દૈવી સંપત્તિ છે તો કેળવવાનો પ્રયત્ન કરીએ, આસુરી સંપત્તિ છે તો એનો પરિવર્જન, એનો ત્યાગ કરવાનો પ્રયત્ન. અને એટલે ભગવાન શું કહે છે? શૃણુ. એવું શંકરાચાર્યજી કહે છે આ અધ્યાય પરિસમાપ્તે આસુરી સંપત પ્રાણી વિશેષણત્વેન પ્રદર્શ્યતે. આ અધ્યાય સમાપ્તે, આ અધ્યાય, આ એટલે મર્યાદા, અહીંયા સુધી આપણે ગુજરાતીમાં એવું કહીએ. અધ્યાય પરિસમાપ્તે, આ અધ્યાયની પરિસમાપ્તિ સુધી ભગવાન હવે શું કરવાના છે? આસુરી સંપત, આ આસુરી સંપત્તિની ચર્ચા ભગવાન કરશે. પ્રાણી વિશેષણત્વેન પ્રદર્શ્યતે, પ્રાણીઓના વિશેષણો દ્વારા, એટલે શું છે? એ વ્યક્તિના વિશેષણ દર્શાવશે કે આવા પ્રકારનું વિશેષણ, આવા પ્રકારનો ગુણ એ વ્યક્તિમાં છે તો એ આસુરી સંપત્તિ. આમ વ્યક્તિના વિશેષણ ગુણ તરીકે ભગવાન દર્શાવશે. એના કર્મ કેવા પ્રકારના? આમ પ્રાણીના વિશેષણ રૂપે એ દર્શે. કેમ? પ્રત્યક્ષીકરણેન ચ શક્યતે અસ્યાહ પરિવર્જનમ કર્તુમિતિ. આમ પ્રત્યક્ષીકરણે, પ્રત્યક્ષ રૂપે ભગવાન આપણને આ દર્શાવી રહ્યા છે. આ પ્રત્યક્ષ રૂપથી ભગવાન દર્શાવીને શું કરે છે? આ પ્રકારથી આપણા મનમાં એ સ્પષ્ટતા થઈ જશે કે આસુરી સંપત્તિ છે, એનો મારે ત્યાગ કરવો. પ્રત્યક્ષીકરણ એટલે કે તમને સાક્ષાત, આ સમજો, આ બધું વર્ણન આવશે એટલે તમને ખબર પડી જશે. ભગવાન એટલું સાક્ષાત પ્રત્યક્ષ રૂપથી આપણને દર્શાવશે કે કેવા કેવા ગુણોને આસુર કહેવામાં. એટલે આપણે પોતાનું વિશ્લેષણ કરવું પડે. અંગ્રેજીમાં ઇન્ટ્રોસ્પેક્શન કહેવાય. ઇન્ટ્રોસ્પેક્શન એટલે તમારા પોતાના વ્યક્તિત્વનું વિશ્લેષણ તમે કરો. તમારી વ્યક્તિત્વમાં કેવા પ્રકારના ગુણો છે? દૈવી ગુણો છે, આસુર ગુણો છે, આવેશાત્મક કર્મ છે, વિવેકપૂર્વકના કર્મ છે. આપણે આત્મવિશ્લેષણ કરવું પડે. જ્યાં સુધી આપણે એ પોતાનું આત્મવિશ્લેષણ નહીં કરીએ ત્યાં સુધી એ દૈવી સંપત્તિ આપણે કેળવી નહીં શકીએ, આસુરી સંપત્તિનો ત્યાગ નહીં કરી શકીએ. સાધક માટે બહુ આવશ્યક છે. સંસારી તો આવેશાત્મક કર્મ કરતો રહે છે અને એમાં જ એ પડેલો છે. એને એનાથી બીજું વધારે કઈ નથી. જે જ્ઞાની જન છે, વિદ્વાન જન છે, એને માટે દૈવી સંપત્તિ સહજ છે. ખટપટ જે થાય છે કોને થાય છે? આ સાધકને છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે પ્રત્યક્ષીકરણેન ચ શક્યતે અસ્યાહ પરિવર્જનમ કર્તુમ. જ્યારે આ બધી વસ્તુ આપણને પ્રત્યક્ષ થઈ જાય, એટલે કે સીધે સીધું સમજાઈ જાય, તો પછી આપણે એનો ત્યાગ કરવાનો આપણે પ્રયત્ન કરી શકીએ. આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ કે વૈદિક સંસ્કૃતિ જે કહીએ એ ત્યાગ પ્રધાન છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ ભોગ પરાયણ છે, અસુર સંપત્તિ છે. મને કેટલો ભોગ મળ્યો અને મને કેટલો ભોગ મળે એ મહત્વનું છે. એના વૈદિક સંસ્કૃતિ એટલે ત્યાગ પરાયણ સંસ્કૃતિ. કેમ? કારણ કે આ મનુષ્ય જીવનની વાસ્તવિકતા છે. જ્યાં સમજો તમે કેટલું ભેગું કર્યું અને તમે કેટલું ભોગવો છો ને, જ્યાં સમજો
કેટલું ભેગું કર્યું અને કેટલું ભોગવો છે એનું કોઈ મહત્વ નથી, પણ તમે કેટલો ત્યાગ કર્યો ને એ મહત્વ. અને ત્યાગ પણ બાહ્ય ત્યાગ નહીં, કોઈને પેલા 5,000 રૂપિયા આપી દીધા ને કોઈને એ નહીં. આસુરી સંપતમ પરિવર્જનમ. તમારા જો એટલે કે તમારા વ્યક્તિત્વમાં તમે કેટલું પરિવર્તન લાવવા તૈયાર છો, કેટલું છોડવા તૈયાર છો. આપણે એવું જ ના, હું બરાબર જ છું, મારે મારામાં કોઈ પરિવર્તન લાવવાની આવશ્યકતા જ નથી. સ્વામીજી હંમેશા એટલે કહેતા, કોઈ વ્યક્તિ કોઈને બદલી શકે એમ છે જ નહીં. જ્યાં સુધી વ્યક્તિને આ સમજમાં નહીં આવે, પ્રત્યક્ષ રૂપે એને સમજમાં નહીં આવે આ આસુરી સંપત્તિ છે અને એને મારો ત્યાગ કરવો જોઈએ, ત્યાં સુધી કોઈ એને બદલી શકે. આપણે જ નિશ્ચય કરવાનો. એટલા માટે શૃણુ કહેવામાં આવ્યું. જો આ સમજ, પ્રત્યક્ષ રૂપથી ભગવાન આપણને હવે દર્શાવશે કોને આસુરી સંપત્તિ કહેવાય. અને આપણામાં જો આસુરી સંપત્તિ છે તો એનો ત્યાગ કરવા આપણે તૈયાર છીએ કે નહીં? બાકી એક કામથી સાંભળ્યું, બીજા કામ કાઢી લીધું, વાત પતી ગઈ. આસુરી સંપત્તિનું વર્ણન જે છે એ બીજાને માટે નહીં, પેલો આસુરી છે કે નહીં એમ જોવા માટે નથી, આપણી અંદર આવા કોઈ ગુણ છે કે નહીં એ બીજાને માટેની માપદંડની વાત નથી. અહીંયા આપણા વ્યક્તિત્વમાં આપણે પરિવર્તન લાવવાની આવશ્યકતા છે કે નહીં, અને એ પરિવર્તનની આવશ્યકતા છે તો આપણે પરિવર્તન કરવાનો નિશ્ચય કરીએ છીએ કે નહીં? તમે તમારા વ્યક્તિત્વમાં કેટલું પરિવર્તન લાવી શકો છો એટલી તમારી સાધકતા જે છે એ યોગ્ય છે. સ્વામીજી એટલે બહુ સરસ વ્યાખ્યા કરતા, બીજાને બદલીને સુખી થવું ને સંસારી કહેવાય. આપણે દેશ બદલીએ, કાળ બદલીએ, વ્યક્તિ બદલીએ, વસ્તુ બદલીએ, આપણે બદલવામાંથી જ ઊંચા નથી. બદલવાથી કોઈ સુખી નહીં થાય. આ સમજતો મારા દાદી હતા, ભણેલા નહીં, લખતા વાંચતા આવડે નહીં એમ, પણ વિશાળ પરિવાર. જો મારા દાદા એકના એક પુત્ર હતા, મારા પરદાદા એકના એક પુત્ર હતા, પણ પરદાદાને 5 બહેન હતી અને મારા દાદાને 4 બહેનો હતી. જો આ સમજો, એટલે પેલી 5 ફોઈ અને 4 નણંદ. જો આ વિચાર, એટલે પેલો કુટુંબનો વિસ્તાર કેવો વિશાળ વિસ્તાર. જો આ વિચાર, અને બધાને શું કરવું પડે? સાચવવું જ પડે. એટલે બહુ પ્રતિકૂળતામાં પણ રહેલા, અનેક પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરેલો, અને છતાંય એમના પોતાના 6 પુત્ર અને 1 પુત્રીનો ઉછેર પણ એમણે કર્યો. સમજો, એટલે એક વિશેષ પ્રકારનો એમનો એક સ્વભાવ બની ગયેલો. એટલે પછી જ્યારે બધું બરાબર હોય, અનુકૂળતા હોય, પછી અમારા ઘરે રહેવા આવે, કાકાના ઘરે રહેવા જાય, પણ પેલો સ્વભાવ બની ગયેલો ને. એટલે અમારી સાથે રહેવા આવે, હું તો ત્યારે બહુ નાની. જો એટલે પછી અમે દાદીને એવું કહે, દાદી હવે એવું નહીં કરવાનું, હવે બધું ગયું, આપણે હવે આમ શાંતિથી રહેવાનું. કારણ કે પણ અમુક રીતે રહ્યા હોય એટલે પેલી વિચાર પદ્ધતિ અમુક પ્રકારની બની ગઈ હોય, એટલે અમે બહુ શાંતિથી વાતો કરીએ એમની સાથે. એટલે ઘણી વાર બાપુજી પછી બાજુમાં બેસીને સમજાવે, એટલે એમને પોતાને ખ્યાલ આવે કે આ બધું હવે બરાબર નથી, એમને પોતાને ખબર પડે. એટલે પછી એવું કે ભાઈ હવે ઉંમર થઈ ને, બધું હડકામાં જ જવાનું. જશે એનો અર્થ શું થાય? હવે મારી ઉંમર થઈ ગઈ, હવે હું મારામાં કોઈ પરિવર્તન લાવી શકું એમ છે જ નહીં. પણ
પોતાનામાં આપણે પરિવર્તન કેટલું લાવીએ ને એ આપણી સાધકતા છે. એમનું જીવન એવું હતું કે એને કારણે આવું કંઈક બન્યું. આપણા જીવનમાં એવા પ્રસંગો બનતા હોય, દરેકના જીવનમાં પ્રસંગો બને, પણ એ પ્રસંગ તમે કઈ રીતે લો છો આ પ્રત્યક્ષીકરણ શંકરાચાર્યજી કહે છે, આ પ્રત્યક્ષ રૂપથી ભગવાન આપણને એ મનુષ્યના વિશેષણ દ્વારા આપણને દર્શાવશે. પણ એ મનુષ્ય વિશેષણ છે એટલે એવું નહીં માનવાનું કે પેલો બીજો અસુર છે, નહીં. આવા કંઈક લક્ષણ આપણી અંદર છે તો આપણે એને ત્યાગ કરવાનો પ્રયત્ન કરીએ, આપણા વ્યક્તિત્વમાં આપણે પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરીએ. એ સંસારી કોને કહેવાય? બીજાને બદલીને સુખી થાય ને એને સંસારી કહેવાય. પણ પોતાનામાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે એને સાધક કહેવામાં આવે. આ વિસ્તારપૂર્વક ભગવાન પ્રત્યક્ષ રૂપે એક મનુષ્યના વિશેષણ દ્વારા આપણને ભગવાન દર્શાવશે કે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, કેવા પ્રકારના કર્મ કરે છે, કેવા પ્રકારની એની ભાવના છે, કેવા પ્રકારના એના વિચારો છે. જો સમજો, એની કર્મ, એની ભાવના, એના વિચારો, ભગવાન બધું જ દર્શાવશે. કેવી એની ભાવના છે, કેવા એના વિચારો છે, કેવા એના કર્મ છે, કેવા એના નિશ્ચયો છે. આગળ આવશે. એના નિશ્ચય પણ આસુરી છે, એના કર્મ પણ આસુરી છે, એની ભાવના પણ આસુરી છે. એનું સંપૂર્ણ વ્યક્તિત્વ જ આસુરી છે. એમ આપણામાં પણ એવા આસુરી નિશ્ચય હોઈ શકે, આપણામાં પણ એવી આસુરી ભાવના હોઈ શકે, આપણામાં પણ એ આસુરી કર્મ હોઈ શકે. તો આપણે પોતાનું વિશ્લેષણ કરીએ જેથી આપણે સમજી શકીએ કે આપણા વ્યક્તિત્વમાં કેવા પ્રકારનું પરિવર્તન લાવવાનું છે, કેવા પ્રકારના સ્વભાવનો આપણે ત્યાગ કરવાનો છે. પરિવર્જનમ કર્તુમ શક્યતે અસ્ય. આવી આસુરી સંપત્તિઓનો ત્યાગ કરવો આપણા માટે સરળ બની જાય, કારણ કે આપણને ખબર પડી ગઈ કે આ દૈવી છે અને આ આસુરી સંપત્તિ છે. પહેલી જ આસુરી સંપત્તિ કઈ છે? જો આ સમજ. શ્લોક 7મો. પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ જનાન વિદુરાસુરાઃ જનાન વિદુરાસુરાઃ ન શૌચમ નાપી ચાચારઃ ન શૌચમ નાપી ચાચારઃ ન સત્યંતેષુ વિદ્યતે ન સત્યંતેષુ વિદ્યતે. પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ જનાઃ ન વિદુઃ અસુરાઃ જનાઃ પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ ન વિદુઃ. બહુ સુંદર. મેં કહ્યું કે એના કર્મ કેવા પ્રકાર, કોને પ્રવૃત્તિ કહેવાય, કોને નિવૃત્તિ કહેવાય એ જાણતો જ નથી. આ ફૂલ છે એને તોડી જ લેવાનું, નહીં. નિવૃત્તિ નહીં તોડવા, પોતાને ન તોડવાથી આપણે પોતાને અટકાવીએ કે નહીં? નથી અટકાવી શકતા. આસુરી. ક્યારે પ્રવૃત્તિ કરવી, ક્યારે નિવૃત્તિ કરવી એ આપણને ખબર હોવી જોઈએ. પ્રવૃત્તિં ચ પ્રવર્તનમ યસ્મિન પુરુષાર્થ સાધને કર્તવ્ય પ્રવૃત્તિ. કેવા પ્રકારની પ્રવૃત્તિ આપણે કરવી જોઈએ જે આપણે પુરુષાર્થની સિદ્ધિ માટે ઉપયોગી હોય, આપણા માટે કર્તવ્ય છે. તમારે ભગવાનને પ્રસન્ન કરવા છે, એ પુરુષાર્થ એ તમારું સાધન જે છે યોગ્ય નથી તો પછી નહીં કરવાનું. તમારા પુરુષાર્થની સિદ્ધિ માટે યોગ્ય સાધન હોવું જોઈએ. અયોગ્ય સાધનથી તમે એ કરશો તો પછી એ પ્રવૃત્તિ જશે. પુરુષાર્થ સાધને કર્તવ્ય પ્રવૃત્તિ. જે કર્મ દ્વારા આપણા પુરુષાર્થની સિદ્ધિ થઈ શકે એને પ્રવૃત્તિ કહેવાય. નિવૃત્તિં તે તદ વિપરીતામ યસ્માત અનર્થ હેતુ હો. જે નિવૃત્તિ છે એનાથી બિલકુલ વિપરીત છે, જે આપણા અનર્થનો હેતુ બની શકે.
કેવા પ્રકારના કર્મમાં પ્રવૃત્તિ થવી જોઈએ, કેવા પ્રકારના કર્મમાંથી નિવૃત્તિ થવી જોઈએ. અસુરાહ જનાહ ન વિદુહુ, જે જાણતો નથી ને એ અસુર છે. જો આ વિચાર, કેવા પ્રકારના કર્મમાં આપણે પ્રવૃત્તિ કરવી જોઈએ, કેવા પ્રકારના કર્મથી આપણે પોતાને નિવૃત્ત કરવું જોઈએ. જે આપણને પુરુષાર્થની સિદ્ધિ કરી આપે એ પ્રવૃત્તિ છે. જે આપણે પુરુષાર્થની સિદ્ધિ કરવામાં અડચણરૂપ છે, વિઘ્ન કરનાર છે, એમાંથી આપણે પોતાને નિવૃત્ત કરવા પડે. અનર્થ હેતો હો નિવર્તિતવ્યમ સા નિવૃત્તિ. જે અનર્થ હેતુ છે, જે આપણને કોઈ પ્રકારે આપણી પુરુષાર્થની સિદ્ધિ કરાવનાર નથી, જે આપણા જીવનમાં અનર્થ એટલે કે દુઃખ લાવી શકે એમ છે, જે દુઃખનું કારણ બની શકે એમ, એવા જે કર્મ જે છે નિવર્તિતવ્યમ, ત્યાંથી આપણે પોતાને અટકાવવું પડે. જો એટલે મેં તમને, તમે કેટલી પ્રવૃત્તિ કરો ને એના કરતા તમે પોતાને કેટલા અટકાવી શકો ને એ મહત્વ. એટલા માટે મારી ધર્મની એક વ્યાખ્યા શું છે? ધર્મ એટલે પેલી બ્રેક મારવી. ધર્મ માત્ર કરવું ધર્મ નથી. જો સમજો, આપણે માનીએ છીએ કે આમ મેં વિશેષ પ્રકારના કર્મ કરે એને ધર્મ કહેવાય નહીં. બોલવું ધર્મ નથી. બોલવામાં પોતાને અટકાવીએ ને, મૌનમ જાવી છે. ધર્મ એટલે તમે કેટલું પોતાને કર્મ કરતા અટકાવી શકો. બોલવાનું મન થઈ ગયું, નહીં બોલીએ. ખાવાનું મન થઈ ગયું, નહીં ખાઈએ. પણ આપણું તો જીવન પેલું બ્રેક વગરની ગાડી જેવું જ છે. જોયું એટલે ખાઈ લેવાનું, જોયું એટલે કરી લેવાનું. બ્રેક વગરની ગાડી. જો આ વિચાર, મનુષ્યનું જીવન જ પેલું બ્રેક વગરની ગાડી જેવું જ છે. ચાલ્યા કરે, પોતાને અટકાવી શકે છે. સમજો, એ બ્રેક વગરની ગાડી છે ને, તો તમને જ નુકસાન નહીં કરે, પણ બીજાને નુકસાન કરે. આ સમજો, એ ક્યાં એવો ઠોકીને આવે ને પછી જેનું હંમેશા કહો, ભલે ને 25 લાખની ગાડી હોય કે 5 કરોડની ગાડી હોય, ધારો કે કોઈ તમને આવીને એમ કે હું આ 5 કરોડની ગાડી તમને આપું, પણ એ બ્રેક વગરની હોય તો શું કામની? પ્રવૃત્તિ નિવૃત્તિ ન જાન વિદુહુ. અસુર કોને કહેવાય? જેને કોને પ્રવૃત્તિ કહેવાય, નિવૃત્તિ કહેવાય ખબર જ નથી. આ પ્રવૃત્તિ છે તો આપણે કરીએ, આ નિવૃત્તિ છે તો આપણે પોતાને અટકાવે. નિર્વર્તિતવ્યમ. આ પહેલું જ ગુણ જે છે ને આવી જાય તો બાકીનું બધું સમજાય જાય. જેનાથી આપણે પુરુષાર્થની સિદ્ધિ થાય, જેનાથી પરમાત્મા પ્રસન્ન થાય, એ પ્રવૃત્તિ કરીએ. જેનાથી આપણને અનર્થ હેતુ. જનાહ અસુરાહ ન વિદુહુ ન જાનંતી. એટલું જ નહીં, ન કેવલમ પ્રવૃત્તિ નિવૃત્તિ એવ ન વિદુહુ. માત્ર પ્રવૃત્તિ નિવૃત્તિ જ જાણતા નથી એટલું નથી. એટલું જ નહીં, ન શૌચમ ના પિચાચાર. કોઈ શૌચ નહીં, બાહ્ય શૌચ નથી, આંતરિક શૌચ પણ નથી. આપણે વિસ્તારથી જોઈએ. એના જીવનમાં કોઈ પવિત્રતા જ નથી, કોઈ શુદ્ધિ જ નથી. એ શુદ્ધિ, એ સ્વચ્છતા, એ પવિત્રતા આપણા જીવનમાં હોવી જોઈએ. એના જીવનમાં કોઈ શૌચ નથી. ન ચ આચાર, સદાચાર પણ નથી એના. આપણું આચાર, જો આપણું આચરણ, આચરણ માટે તો આખો શ્લોક. આચારો પરમ ધર્મ, આચાર પરમમ જ્ઞાનમ.
આચારઃ પરમં તપઃ આચારાત કિમ ન સિદ્ધ્યતે. આચાર જ પરમ ધર્મ છે, આચાર જ પરમ જ્ઞાન છે, આચાર જ પરમ તપશ્ચર્યા છે. આચારાત કિમ ન સિદ્ધ્યતે. તમારું આચરણ જો યોગ્ય હોય તો તમે આ જગતમાં શું સિદ્ધ ન કરી શકો. આપણું આચરણ યોગ્ય હોવું. જ્ઞાન ગમે એટલું શ્રેષ્ઠ હોય પણ એ જ્ઞાનને અનુરૂપ આપણું આચરણ છે કે નહીં. ઘણા લોકો તમે જો ને વાતો કરવા બેસે ને ત્યારે તો આખી દુનિયાની વાત કરી નાખે, પણ જ્યાં પ્રવૃત્તિ કરવાની આવે ત્યાં પછી એવી ગડબડ કરે ને બોલવાનું ભાન રહે ને ખાવાનું ભાન રહે. આચરણ એટલે શું છે? એને મેનર્સ કહેવાય અંગ્રેજીમાં. જાઓ, કેવી રીતે બોલવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે વાત કરવી, સભ્યતા આપણે જેને ગુજરાતીમાં કહીએ એ સભ્યતા હોવી જોઈએ. ના ને હું તો એને કહી જ દઉં, એમ જે ખોટું લાગે લાગે. એ સભ્યતા આપણામાં હોવી જોઈએ. ક્યાં શું બોલવું, કેટલું બોલવું, કેવી રીતે બોલવું, કેવા ભાવથી બોલવું, ભોગની દ્રષ્ટિએ, કર્મની દ્રષ્ટિએ. આપણું આચરણ યોગ્ય હોય. આપણું આચરણ એવું હોવું જોઈએ કે આપણે જે સ્થાન પર હોય ત્યાં અવ્યવસ્થા ઊભી નહીં થાય. કેટલાક લોકો હોય ને એને પેલી અવ્યવસ્થા ઊભી કરવાની આદત હોય. એ જ્યાં જાય તો પેલો અવ્યવસ્થા કરીને જ આવે. આ પાપ છે, હિંસા છે. ઘણી વાર પેલા લગ્નના પ્રસંગો હોય ને, પરિવાર મોટો હોય, એમાં એક એવો પણ ઊંધી બુદ્ધિનો હોય ને એવો ઝઘડો કાઢે જો આ સમજો કે આખો પ્રસંગ પછી શું થઈ જાય. એક કલાક માટે તમારું મોઢું તમે બંધ નહીં રાખી શકો. લગ્ન પ્રસંગ છે, આમ કઈ પરિસ્થિતિ છે, કયો પ્રસંગ છે, સામે કોણ વ્યક્તિ છે, ન ચ આચાર, કોઈ આચરણ નહીં, કોઈ સદાચાર નહીં, કોઈ પ્રકારની સભ્યતા નહીં. ગમે તેમ બેફામ બોલે, ગમે તેમ બેફામ ખાય, ગમે તેમ બેફામ કરે. એ ગાડી ચલવે તો પેલો એવો રસ્તા પર ગાડી ચલવે ને તાકી રસ્તા પર શું થઈ જાય, અવ્યવસ્થા ઊભી થઈ જાય. ન ચ આચાર, કોઈ આચરણ એનું નથી, કોઈ યોગ્ય આચરણ નથી, કોઈ સભ્યતા નથી, શૌચમ નથી, આચરણ નથી. ન સત્યમપી તેષુ વિદ્યતે. સત્યને તો એના જીવનમાં કોઈ સ્થાન જ નથી. વાતે વાતે જુઠ્ઠું બદલી જ કરો. અભી બોલા અભી ફોક. હું હંમેશા બધાને કહું, તમે જે બોલો ને એ કરો, તમારી વાણીને સત્ય સિદ્ધ કરો. જા સમજ, નહીં તો પછી આસુરી સંપદ ન સત્ય. તમે બોલો એટલું તો કરો તમે, અને નથી કરવાના તો નહીં બોલવાનું. પણ ઘણી વાર સુરત જવાનું, તું ચિંતા નહીં કરે, તારે જવાનું કઈ જરૂર, હું પતાવી દઈશ. પણ હું સામેથી કહી દઉં એટલે પેલા બિચારાને એમ કહેવા સુરત જવાનો છે ને જઈને લઈ આવશે. પણ સાંજે ફોન કરે ને, એટલે પેલે અરે ભાઈ મને ટાઈમ જ નહીં, તો લાવ્યો જ નહીં. એનો શું થાય? તમે જે બોલ્યા એ પ્રમાણે તમે વર્તન નહીં કર્યું. આ આસુરી સંપત્તિ. ન સત્યમ તેષુ વિદ્યતે. એમની વાણીમાં કોઈ સત્યતા જ નથી. તમે જે બોલો એટલું તો કરો. ન સત્યમ તેષુ વિદ્યતે. શંકરાચાર્ય કહે છે અશૌચાહ, અનાચારાહ, માયાવિનઃ, અનૃતવાદિનઃ હિ અસુરાહ. આ અસુર કેવા છે? બહારથી અસુર નથી, એમનું વ્યક્તિત્વ, એમનું વ્યક્તિત્વ આવું છે. અશૌચાહ, એમના જીવનમાં કોઈ સ્વચ્છતા નથી. અનાચાર, દુરાચારી છે. માયાવિનઃ, કપટ કરનારા છે. અનૃતવાદિનઃ, વાતે વાતે અનૃતવાદ.
असमझ इति असुराः असमझ આવા પ્રકારનું જે વ્યક્તિત્વ છે એ આસુરી વ્યક્તિત્વ, આસુરી છે. પ્રવૃત્તિ નિવૃત્તિનો કોઈ ખ્યાલ નથી એમને, કોઈ સમજ એમનામાં, કોઈ વિવેક જ નથી. પહેલી જ આ પ્રવૃત્તિ ને નિવૃત્તિનો વિવેક આપણામાં હોવો, સ્વચ્છતા હોવી જોઈએ, શુદ્ધિ હોવી જોઈએ, પવિત્રતા હોવી, સદાચાર એટલે કે સભ્યતા આપણામાં. આ ભગવાન કહે છે આવા પ્રકારનું જે વ્યક્તિત્વ છે એ આસુરી વ્યક્તિત્વ છે, એ આસુરી લોકો છે. આપણે એનાથી બચવાની જરૂર છે, એને છોડવાનો, એનો ત્યાગ કરવાનો આપણે પ્રયત્ન કરવાનો. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ.